નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે. રાજ્યમાં 11 વાગ્યા સુધીમાં 24.35% મતદાન, સૌથી વધુ બનાસકાંઠામાં 30% મતદાન. પ્રેરણા સ્ત્રોત શતાયુ મતદાનો 104 વર્ષના ઈચ્છાબેન અને 106 વર્ષના ગીતાબેને વોટ આપ્યો. બનાસકાંઠાના જલોત્રા ગામમાં મતદાનને લઈ મતદારોમાં ભારે ઉત્સાહ. વહેલી સવારથી જ મતદાન મથકોએ ભારે ભીડ. ઓસ્ટ્રેલિયાની મત આપવા માટે યુવાન પાલનપુર પહોંચ્યો. માતા પિતા સાથે મત આપી લોકોને મતદાન કરવા માટે કરી અપીલ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન. મતદારોએ લોકશાહી પર્વમાં ભાગ લેવા માટે અપીલ કરી. રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ અમરેલીમાં પરિવાર સહિત મતદાન કર્યું. પીએમ નરેન્દ્ર મોદીએ રાણીપ નિશાન સ્કૂલમાં મતદાન કર્યું. રાજકોટ બેઠક પર 11 વાગ્યા સુધીમાં કુલ 24.54% મતદાન નોંધાયું. તેને શબ્દોમાં વર્ણવી શકું તે નહીં, તે એક મહાન અનુભવ. પીએમ મોદીએ બાળકો સાથે વાતચીત કરી સ્કેચ પર ઓટોગ્રાફ આપ્યો. ભાવનગરના મતદારોમાં મતદાન માટે ઉત્સાહ. 11 વાગ્યા સુધી 22.33% વોટિંગ થયું. વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતોએ મતદાન કરી લોકશાહીનો પર્વ ઉજવ્યો. મતદાન મથક સુધી ઢોલ નગારાના તાલ સાથે પહોંચ્યા. દાહોદમાં વરરાજા ઘોડીએ ચડે તે પહેલાં મતદાન કરવા મતદાન મથકે પહોંચ્યો. સક્ષમ એપની મદદથી વૃદ્ધોએ મતદાન કર્યું. મણિનગર સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી મહારાજ અને સંતોએ મતદાન કર્યું. ચીનમાં આઈસીયુ બેડની સંખ્યા વધારવા માટે ભલામણ કરી. તમારી પાસે થોડાક જ કલાકો છે, નહીં તો બધે લોહીની નદીઓ વહેશે. બોમ્બથી ધમકીવાળા ઈમેલથી અમેરિકા ગભરાયું. રાજ્યભરમાં 3 કલાકમાં 4 ડિગ્રી તાપમાન વધી 42 ડિગ્રીએ પહોંચશે. અમદાવાદ ગાંધીનગરમાં યલો એલર્ટ. અભિનેત્રી કંગના રનૌતે ચૂંટણી રેલીમાં આપ્યું મોટું નિવેદન. તેણે કહ્યું, અમિતાભ બચ્ચન પછી મને ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ પ્રેમ અને સન્માન મળે છે. જોલી LLB 3માં હુમા કુરેશીનું કાસ્ટિંગ. અજમેરમાં કરાશે ફિલ્મનું શૂટિંગ. સેટ પરથી અક્ષયની તસવીર સામે આવી. માલદીવમાં ભારતીય પ્રવાસીઓમાં 40%નો ઘટાડો. પ્રવાસન મંત્રીએ ભારતીયોને આવવા માટે અપીલ કરી. કહ્યું, અમારી ઇકોનોમી ટુરિઝમ આધારિત છે. રાફા પર હુમલો કરવા માટે ઇઝરાયેલની સેના તૈયાર. 1 લાખ પેલેસ્ટાઈનીઓની અન્ય સ્થળોએ મોકલશે. CIA ડાયરેક્ટ યુદ્ધ વિરામ માટે ઇઝરાયેલ પહોંચ્યા.